એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા। આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। અંતરિક્ષમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક, લાઈવ સેટેલાઇટ 3 મિનિટમાં તોડી પડાયો। રાજકોટ અને પોરબંદર બેઠક પર ભાજપમાં બળવાની સ્થિતિ। ચૂંટણી આચારસંહિતાને કારણે વેપારીઓને પડતી મુશ્કેલી અને તેના નિરાકરણ બાબતે યોજાઈ બેઠક। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી ભારત દેશને ગર્વ મળે તેવી વાતનું સંબોધન દેશવાસીઓને ઉદ્દેશીને કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું છે કે ભારતે અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને લાઈવ સેટેલાઇટ 3 મિનિટમાં તોડી પાડ્યો છે। આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા અને તેમના કલ્યાણ માટે જ કરવામાં આવ્યો છે। અમેરિકા, ચીન અને રશિયા પછી આવું કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે। ભારતે અંતરિક્ષમાં સેટેલાઇટ તોડી પાડ્યો છે। ભારતે આ મિશનને મિશન શક્તિ નામ આપ્યું છે। આજે ભારત અંતરિક્ષમાં મહાશક્તિ બની ગયો છે। મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતના વૈજ્ઞાનિકોએ આ મિશનના તમામ લક્ષ્યોને હાંસલ કર્યા છે। આના માટે ભારતમાં બનાવાયેલા સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આજે આપણી પાસે પર્યાપ્ત સંખ્યામાં સેટેલાઇટ છે જે કૃષિ, સુરક્ષા, સંચાર સહિત અનેક ક્ષેત્રોમાં સહાયતા કરી રહ્યું છે। આનાથી રેલવેને પણ ફાયદો મળશે। તેમણે વધુમાં જણાવ્યું છે કે ભારતની કોશિશ કોઈ દેશને નુકસાન પહોંચાડવાની નથી, પરંતુ રક્ષાત્મક વલણ અપનાવવા માટે છે। આ ઓપરેશન કોઈપણ પ્રકારની સંધિની વિરુદ્ધમાં પણ નથી કરતું, જેનાથી દેશમાં સુરક્ષા અને શાંતિનો માહોલ જળવાઈ રહેશે। આ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવા બદલ તેમણે વૈજ્ઞાનિકોને પણ અભિનંદન આપ્યા છે। भारत ने एक अभूतपूर्व सिद्धि हासिल की है। भारत ने आज अपना नाम अंतरिक्ष महाशक्ति, स्पेस पावर के रूप में दर्ज करा दिया है। अब तक दुनिया के 3 देश अमेरिका, रूस और चीन को यह उपलब्धि हासिल थी। अब भारत चौथा देश है जिसने आज यह सिद्धि प्राप्त की है। हर हिंदुस्तानी के लिए इससे बड़े गर्व का पल नहीं हो सकता है। कुछ ही समय पूर्व हमारे वैज्ञानिकों ने अंतरिक्ष में, स्पेस में 300 किलोमीटर दूर LEO, लो अर्थ ऑर्बिट में एक लाइव सैटेलाइट को मार गिराया है। LEO, लो ऑर्बिट में यह लाइव सैटेलाइट, जो कि एक पूर्व निर्धारित लक्ष्य था, उसे एंटी सैटेलाइट A-सैट मिसाइल द्वारा मार गिराया गया है। सिर्फ 3 मिनट में सफलतापूर्वक यह ऑपरेशन पूरा किया गया है। मिशन शक्ति यह अत्यंत कठिन ऑपरेशन था, जिसमें बहुत ही उच्च कोटि की तकनीकी क्षमता की आवश्यकता थी। वैज्ञानिकों द्वारा सभी निर्धारित लक्ष्य और उद्देश्य प्राप्त कर लिए गए हैं। हम सभी भारतीयों के लिए यह गर्व की बात है कि यह पराक्रम भारत में ही विकसित एंटी सैटेलाइट A-सैट मिसाइल द्वारा सिद्ध किया गया है। सर्वप्रथम मैं मिशन शक्ति से जुड़े सभी DRDO वैज्ञानिकों, अनुसंधानकर्ताओं तथा अन्य संबंधित कर्मियों को बहुत बहुत बधाई देता हूं, जिन्होंने इस असाधारण सफलता को प्राप्त करने में योगदान दिया।
आज फिर उन्होंने देश का मान बढ़ाया है। हमें हमारे वैज्ञानिकों पर गर्व है। લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે ટિકિટો ફાળવવાની કવાયતમાં પણ ભાજપ અને કોંગ્રેસ લાગ્યું છે, ત્યારે રાજ્યમાં રાજકોટ અને પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવારો સામે બળવાની સ્થિતિ સર્જાઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। વાત કરીએ રાજકોટ બેઠકની તો ભાજપે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને રિપીટ કર્યા છે, ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેર અને કુવાડવા બેઠક ઉપર ભાજપમાંથી ચૂંટણી લડેલા જીતુભાઈ સોમાણીએ તેમનો વિરોધ કર્યો છે અને આ અંગે સ્નેહ મિલન સમારંભમાં તેમના સમર્થકોની હાજરીમાં તેઓ અપક્ષ ચૂંટણી લડશે તેવા સંકેતો આપતા ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હવે પોરબંદર બેઠક વિશે વાત કરીએ તો વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી લડવાના નથી, ત્યારે ભાજપ અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ ફાળવે તેવા એંધાણ આવતા રાદડિયા સમર્થકોએ જેતપુરમાં ઠેર ઠેર એવા બેનર લગાવ્યા છે કે રાદડિયા સરકાર સિવાય બીજા કોઈને ટિકિટ મળશે તો ભાજપનો વિરોધ કરવામાં આવશે। આ ઉપરાંત પોસ્ટરમાં એવું પણ લખાણ છે કે હણે તેને હણવામાં કોઈ વાંધો નથી। આ પરિસ્થિતિ સર્જાતા રાજ્ય ભાજપનું મોવડી મંડળ ચિંતામાં મુકાયું છે અને ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે, જ્યારે બીજી તરફ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા એવું જણાવે છે કે ભાજપ જે કોઈને પણ ટિકિટ આપશે તેમને અમે સંપૂર્ણ સાથ સહકાર આપીને વિજયી બનાવવાના પ્રયત્નો કરીશું। પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લામાં આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં છે। આ આચારસંહિતાને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીઓ તથા તેના વ્યવહારો નિરાકરણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ બેઠક યોજી હતી। અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટ, પાંચ કુવા વેપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, સીજી રોડના વેપારીઓ અને ઝવેરીઓ સહિતના વિવિધ વેપારીઓ સાથેની બેઠકમાં કલેક્ટરે જણાવ્યું છે કે આચારસંહિતાના યોગ્ય અમલીકરણને કારણે વેપારીઓને તેમના ધંધા રોજગારમાં કરવા માટે ક્યારેક અડચણ અને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે। આ મુશ્કેલીઓ રોકડના વ્યવહાર, હેરફેર, વેપારના દસ્તાવેજી પુરાવાઓ વગેરે બાબતે સામાન્ય રીતે થતી હોય છે, પરંતુ યોગ્ય દસ્તાવેજી પુરાવો અને આધાર હોય તો વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે અને જિલ્લા તંત્ર દ્વારા પણ સારી કામગીરી થાય તે માટે આ બેઠક જરૂરી અને ઉપયોગી છે। આ બેઠકમાં વેપારીઓની કાયદાની મર્યાદામાં તથા ચૂંટણીની આદર્શ અમલવારીમાં અને કાયદાકીય અગવડ ન ઊભી થાય તે માટેની જરૂરી સૂચનાઓ અને સમજ આપવામાં આવી હતી। વેપારીઓ તેમની મુશ્કેલીમાં કોની મદદ મેળવી શકશે અને કોઈ ફરિયાદ કરવી હોય તો કેવી રીતે કરશે તેનું વિસ્તૃત માર્ગદર્શન પણ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં વિવિધ વેપારી સંગઠનના પ્રતિનિધિઓ, આવકવેરાના અધિકારીઓ, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો હેસ લાઈવ ન્યૂઝ બુલેટિન। મને આપો રજા, નમસ્કાર।